કે શું પોલીસ છે એ તમારો મોબાઈલ છે એ પડાવી અને ચેક કરી શકે? તો કાયદાકીય રીતે, કાનૂની રીતે કોઈ પણ પોલીસ અધિકારી કે પોલીસ કર્મી છે એ કોઈ પણ વ્યક્તિનો ડાયરેક્ટ મોબાઈલ છે એ લઈ પડાવી અને ચેક કરી શકતી નથી. એ પ્રાઇવસીનું વાયોલેશન ગણાય છે, કારણ કે કાયદામાં ફંડામેન્ટલ રાઇટ નાગરિકને આપવામાં આવ્યો છે પોતાની પ્રાઇવસી જાળવવાનો. આ પ્રાઇવસીને કોઈ વાયોલેટ કરી શકે નહીં. એટલે કોઈ પણ પોલીસ કર્મી કે પોલીસ અધિકારી ડાયરેક્ટ તમારો મોબાઈલ તમારી પાસેથી ઝેટી અને ચેક કરી શકતો નથી, ડાયરેક્ટલી કબજે પણ કરી શકતો નથી. હા, પોલીસ અધિકારી તમારો મોબાઈલ છે એ ચેક કરી શકે છે ક્યારે કે કોઈ ગુનાની તપાસના કામે જો એને તમારા મોબાઈલની તપાસ કરવી હોય તો એને કાયદેસર કાનૂની પ્રક્રિયા અનુસરી અને તમારો મોબાઈલ છે એ તપાસના કામે કબજે લેવો પડે. ત્યારબાદ એ તમારા મોબાઈલ છે એમાં તપાસ કે ઇન્વેસ્ટિગેશન કરી શકે છે. બાકી રૂટીનમાં કોઈ પણ પોલીસ કર્મી કે પોલીસ અધિકારી ડાયરેક્ટ કોઈનો મોબાઈલ ઝપટી અને ચેક કરી શકતો નથી, પોતાની પાસે રાખી શકતો નથી. તો મિત્રો, આજે આપણે સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ 15નો અહીં પૂર્ણ વિરામ કરીએ છીએ. હું આશા રાખું છું કે તમને બધાને આ એપિસોડમાં ખૂબ જ ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થઈ હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો થયો હશે. ફરી પાછો આવતા રવિવારે સવારે 10ના ટકોરે આપણે મળીશું નવા એપિસોડ, એટલે કે એપિસોડ 16માં સવાલ તમારા જવાબ કાયદાની વાતોના. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.